આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીએ આજે ગંભીરા બ્રિજની મુલાકાત લીધી હતી અને તેમની આ મુલાકાત દરમિયાન તેમણે ભાજપ પર અનેક પ્રહારો કર્યા હતા. મુખ્યમંત્રી અને તમામ જવાબદાર મંત્રીઓ રાજીનામું આપી દે તેવી માંગ સાથે ઈશુદાન ગઢવીએ શું રોષ ઠાલવ્યો, જાણીએ અહેવાલમાં. જય હિન્દ. BSN TV ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. ગંભીરા બ્રિજ તૂટ્યા બાદ આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીએ આમ આદમી પાર્ટીના અન્ય આગેવાનો સાથે આ બ્રિજની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન ઈશુદાન ગઢવીએ મીડિયા સમક્ષ પોતાની વાત રજૂ કરતા શું કહ્યું, પહેલા તે સાંભળીએ. અમે અમારી ટીમ આમ આદમી પાર્ટીની અમારા કાર્યકર્તાઓને પણ કહ્યું હતું કે ભાઈ જ્યાં સહયોગ જોઈએ ત્યાં સહયોગ મળે. અને મને દુઃખ એ વાતનું થયું કે 11 લોકોના મૃત્યુ થયા છે. મુખ્યમંત્રી શ્રીએ કે મંત્રીઓ આવ્યા મને ખબર નથી, પણ મુખ્યમંત્રી તો નથી જ આવ્યા. આવવાથી શું થાય? અહીંયા ડિસ્ટર્બ કરવાનું નથી હોતું. માનો કે એમને પ્રોબ્લેમ થાય રેસ્ક્યુમાં, પણ એમના આવવાથી 50 બ્રિજ બીજા જે તૂટેલા છે એમની એમને ખબર પડે. સાથે સાથે અહીંયા કામગીરી વ્યવસ્થિત થાય. મુખ્યમંત્રીએ પોતાનું હેલિકોપ્ટર અહીંયા મૂકી દેવાની જરૂર હતી. જરૂર પડે તુરંત હેલિકોપ્ટરથી વ્યવસ્થિત સારવારો થાય. આ બધી વ્યવસ્થાઓ કરવાની જરૂર હતી. અને હજુ પણ ગુજરાતમાં એવા કેટલાય બ્રિજ છે. સારું થયું ભાજપને ભગવાનને પ્રાર્થના કરીએ કે આને છેલ્લા 22-23 વર્ષમાં ડેમ નથી બનાવ્યો, નહીં તો ગામના ગામ તણા એવી સ્થિતિ છે. ભાજપ વાળાના ગુજરાતની જનતાને વિનંતી કરું છું, ભાજપના બનાવેલા બ્રિજ નીચે ઉભવું નહીં. આપણા દીકરાઓને પણ ઉભા નહીં રાખવા. આપણા દીકરાઓને પહેલી સૂચના આપી ભણવા જાય, બેટા ભાજપના બ્રિજ બનેલા છે એના ઉપરથી ચાલવું નહીં અને નીચે નહીં ઉભવું નહીં તો. અને ભાજપના કાર્યકર્તાઓને પણ વિનંતી કરું છું કે આ ભાજપ માટે મત માંગી અને પાપના ભાગીદાર ન થાવ. તમારા દીકરા દીકરી એકના એકનો પણ આ ભોગ લઈ લેશે. આ લોકોને રૂપિયો બનાવવા સિવાય કોઈ રસ નથી. આજે ગુજરાત આખું આ ઘટનાથી દુઃખી છે. આખું હૃદય ઉકળી ઉઠ્યું છે બધાનું કે વારંવાર. અને તમે જુઓ પાછી એમની નિમ્ન કક્ષાની રાજનીતિ છૂટતી નથી. કોઈને પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે. અને હાઈ લેવલની કમિટીની તપાસની રચના પીપુડી વગાડી દીધી અત્યાર સુધીની તપાસની તમે કમિટીઓની. શું કરી તમે? મોરબી બ્રિજમાં શું થયું? રાજકોટ અગ્નિકાંડમાં શું થયું? તક્ષશિલા કાંડમાં શું થયું? હરણી બોટકાંડમાં શું થયું? હરણી બોટકાંડમાં તો 2 બહેનો મળવા આવી, એમાં કે તમે એજન્ડા લઈને આવ્યા છો. આ શું થઈ રહ્યું છે ગુજરાતમાં? બહુ જ સ્થિતિ ખરાબ છે ગુજરાતની. ભગવાન કરે ને 2.5 વર્ષ આમને આમ નીકળી જાય અને 2.5 વર્ષમાં આખી કકડાટ સાથે કાળી ચૌદશની જેમ આ ભાજપે કાળી ચૌદશની એમ નીકળી જાય. એટલી હદે અમે થાકી ગયા છીએ. કોઈને કાંઈ પડી જ નથી માનવ જીવનનો. બસ 2 લાખ 4 લાખ આપી દીધા પરિવારને. આમ તેમ આ શું થયું? અને હજુ તમે જોજો બીજી ઘટના આપણી રાહ જોતી હશે. સેમ પેટર્ન આવશે. હાઈ લેવલની કમિટી બનાવીશું, સીટની રચના કરીશું, તમે ચમરબંધીને છોડીશું ને પછી કોઈ ચમરબંધીને પકડશે નહીં. અને પોતે એવું માને છે, ભાજપના નેતાઓ એવું માને છે, મુખ્યમંત્રી શ્રી એવું માને છે. મને લાગે છે કે એ તો મોરબી કાંડ હોય કે બીજા કાંડ હોય પ્રજા ભૂલી જશે ને પાછા આપણે મત આપશે. અને એટલા માટે તેને પીડા નથી. આ પણ ગુજરાતની જનતાને મારી વિનંતી છે કે હવે તમારી આત્માને જગાડો. જો આજે તમારી આત્માને નહીં જગાડો, અધિકારીઓને પણ મારી વિનંતી છે તમારી આત્માને જગાડો. નહીં તો તમારા એકના એક સંતાનો પણ ક્યાંક બ્રિજ નીચે, ભાજપના પાપના બ્રિજ નીચે આવી જશે. અને તમારી પાસે પછી આપણે અફસોસ કર્યા સિવાય કશું નહીં રહે. તો સમય છે, જાગો અને તમામની આત્માઓને જગાડો. મિત્રો, આ તમે જોઈ રહ્યા છો આ બ્રિજ, એટલી હાલત ખરાબ છે આમની. એટલું નહીં, આ આખું અહીંયા આવો જુઓ, આ બ્રિજ અહીંયા, આ બ્રિજની હાલત છે. અને આ અધિકારીઓને બિલકુલ દેખાતું નથી. આપ જોઈ શકો છો, આખો માણસ અહીંયાથી ઉતરી જાય છે. પણ અધિકારીઓની જર્જરી નથી લાગતું, કારણ કે ભાજપના કહેવાતા અધિકારીઓ છે. આજે તમે જો આ રેસ્ક્યુ ચાલી રહ્યું છે, આપણે પ્રાર્થના કરીએ ભગવાનને કે હવે મૃત્યુ આંક વધે નહીં. અત્યારે 11 મૃત્યુના સમાચાર આવ્યા છે. એમના પરિવારને સાંત્વના પાઠવીએ, ભગવાન એમના ચરણોમાં સ્થાન આપે અને જે ઘાયલો છે જલ્દી સ્વસ્થ થાય. પણ મોટી વાત એ છે કે 11 લોકોના જીવ ગયા છે, હજી કોઈને. તમે વિચાર કરો, આજે આ બ્રિજની વારંવાર અહીંના સ્થાનિક નાગરિકોના મેં વિડીયો જોયા છે પ્રૂફ સાથે. એ અધિકારીઓ સાથે વાત કરે છે કે ભાઈ આ બ્રિજ તૂટે, ગમે ત્યારે પડી જાય એમ છે, લોકો જીવને નુકસાન થાય એમ છે, જાનહાની થાય એમ છે. પણ કોઈ ભાજપ પર ક્યાં ફુરસત છે? એમણે તો ટીપીમાં રસ છે. ક્યાંથી ટીપી નીકળે ને ક્યાંથી જમીન લઈએ, જમીનના ભાવ ઊંચા કરે. એમને રસ છે ક્યાંથી કોન્ટ્રાક્ટમાંથી બૂચ મારી. એમને રસ છે પ્રજાની કોઈ પડી નથી. ધંધા સિવાય કોઈ મંત્રીઓના ધંધાઓ જ બેફામ ચાલી રહ્યા છે.
મુખ્યમંત્રીને ધંધામાંથી ફુરસદ નથી. આ સ્થિતિ છે મિત્રો. જો તમે હજી પણ આજે એટલી વ્યવસ્થાઓ હોવી જોઈએ. ખરેખર તો મુખ્યમંત્રી શ્રી આપણે જે આપ્યો છે હેલિકોપ્ટર અહીંયા આવી જવું જોઈએ. એમણે જરૂરિયાત જે પણ વસ્તુની પડે, પણ દુઃખદ છે ભાજપ પાસે કોઈ અપેક્ષા રાખી શકાય એમ છે નહીં. ભાજપને માત્ર ને માત્ર સત્તા ટકાવી રાખવી, જ્ઞાતિ જાતિ ધર્મના આગેવાનોને આગળ કરીને અને કઈ રીતે એમાંથી મલાઈ સેરવવી, એના સિવાય કોઈ નહીં. એટલે આશા રાખીએ કે આવી દુર્ઘટના બીજી ન બને ને 2.5 વર્ષમાં આખી પાપની પોટલી અહીંથી વિદાય લે એવી પ્રાર્થના કરીએ. તેમનું કહેવું છે કે આ ઘટનાની જવાબદારી લઈને હવે મુખ્યમંત્રી અને આ ઘટનામાં જવાબદાર તમામ મંત્રીઓએ પોતાના રાજીનામા આપી દેવા જોઈએ. આમ આદમી પાર્ટી હોય કે કોંગ્રેસ હોય, આ બધા જ પક્ષો હાલ મુખ્યમંત્રીના રાજીનામાની માંગ કરી રહ્યા છે. આ બાબતને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSI TV ન્યૂઝ. નમસ્કાર.